હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો 5મો પાઠ તમે સાપથી ડરો છો કે એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે જયંતભાઈ મોહનલાલ પટેલ. જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940માં થયેલો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી. વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલુંક કામ કરેલ છે. જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે. દરેક જીવની આગવી વિશેષતા હોય છે. આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે. સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લેખ વાંચવાથી દૂર થાય છે. આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે, તેથી વાંચવામાં આનંદ આવે છે. તો અહીં આપણે પાઠની સમજૂતી જોઈશું. નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આળેખતા હતા. એટલે કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર દોરતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતા હશે? સોનલને અચરજ થયું એટલે કે સોનલને નવાઈ લાગી કે ભાભી આ શું કરે છે. એ તો દોડી ગઈ બા પાસે. બાબા, ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે? સોનલ, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે, પછી આવીને મને કહે. સોનલ તો પાછી ગઈ. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી. એના મોંમાં પાણી આવ્યું. સોનલ પાછી બા પાસે ગઈ. માંડીને વાત કહી. તો એ માંડીને વાત કહેવી એટલે કે શરૂઆતથી એને બધી વાત કહી. બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? સોનલે પાછો સવાલ કર્યો. સોનલ, આજ શ્રાવણ માસની અંધારી પાંચમ, આજે નાગપંચમી. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. આજે એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. તો અહીં એકટાણું એટલે એક વખત જમવું, અને એ પણ આ વ્રતમાં ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો ખાવાનો હોય છે. તો એની વાત કરે છે. બા, ભાભી એમ શું કરવા કરે છે? એ નાગપાંચમનું વ્રત છે. બા, નાગ કરડે તો મરી જ જવાય ને. એ આપણને સુખી કેવી રીતે કરે? ભાભીને કહેજે સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે. ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે. મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ખરું ને બા? તો અહીં ભોરિંગ એટલે કે મોટો નાગ. શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા. રામુ બેટા, સોનલને આ નાગની વાત જરા સમજાવજે. બાને થયું હાશ, આ સોનલ પૂછીને મારો દમ કાઢત. સોના, તારે શું પૂછવું છે? ભાઈ, મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે, ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે. એ કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? સોનલ, નાગપાંચમીના વ્રતની કથા ખાસી મોટી છે, પણ હું તને એ કથા નહીં કહું. એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. હું તને નાગ વિશે બીજી વાતો કહીશ. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. સોનલ, વાત ખરી છે, નાગ ઝેરી હોય છે, પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા
તેમાં કરકોટક સાપની વાત આવે છે અને ભાઈ જળકમળ છાંડી જાને બાળા એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો જ હશે ને? સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી ને સોનલ શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? અનંત વાસુકી શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે. સોનલ બહેન, ભાભી ટહુક્યા. મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને? એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને? હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા. મને એટલે જ સાપની બીક લાગે છે. પણ સોનલ, બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. ભાઈએ સોનલને હિંમત આપી. ને અજગરની વાત સાંભળી છે ને? અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. ક્યારેક તે આશરે 8 મીટર લાંબો, 150 કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય છે. સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. તેના રંગો તો વિધવિધ હોય છે. તેની ત્વચાના તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે. સાપની કાંચડી તે જોઈ છે ખરી સોનલ? ના ભાઈ, હજી સુધી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાંચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો. ત્યારે સાપ કાંચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું, પણ પૂછ્યું નહોતું. હે ભાઈ, એ શું તે? મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ત્યાં સાપ કાચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના ગાળે સાપ કાચડી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ના શકે તો તે માંદો પડી જાય છે. તો આ વાત પણ આપણે યાદ રાખવાની કે સાપ કાચડી ઉતારે છે અને જો તે પૂરેપૂરી ના ઉતરે તો સાપ માંદો પડી જાય. ભાઈ ખરી મજા. એને તો નવા નવા કોટ પહેરવાના મળે. સોનલ, નાગને મૂછે હોય નહીં? સોનલ વિચારમાં પડી. ભાભી એની વહારે ધાયા. હા સોનલબેન, સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે. અરે એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ કે સાપને મૂછ ફૂટતી નથી. એ બધી વાતો ખોટી છે. એના શરીરે વાળ જ હોય નહીં. તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય. નાગના મણીની વાત સોનલબેને કહો ને, ભાભીએ કહ્યું. નાગને વળી મણી કેવો? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે. તો આ પણ આપણે યાદ રાખવાનું કે નાગની પાસે મણી હોય છે એ વાત પણ ખોટી છે. સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે. સાપ દૂધ પીએ છે ખરો, પણ તે જેમ પાણી પીએ એમ. તો અહીંયા પણ એક માન્યતા છે કે સાપ દૂધ પીવે છે. તો સાપ ખરેખર દૂધ પીવે છે પણ એ પાણી પીવે એ રીતે, બાકી ખરેખર એનો ખોરાક નથી. એકલું દૂધ જ એનો આહાર નથી. સાપ કંઈ શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય જ નહીં, ને દેડકું મળે તો દૂધને અડે નહીં. હા હા ભાઈ, સાપે છછુંદર ગળ્યા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા? સોનલ બોલી. સાપ ઉંદર ગળે ત્યારે પહેલાં ઉંદરનું માથું મોંમાં લે છે ને પછી તેને ગળવા માંડે છે. સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે. મોટો અજગર, કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે.
સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે. 8 મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે. એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે. તેથી જ સાપ પવન ખાય છે તોય તે દુબળો પડતો નથી, એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે તે? 2 જીભ કેવી રીતે હોય? સોનલને અચરજ થયું. જીભ તો કંઈ 2 નથી હોતી, જીભને 2 પાંખિયા હોય છે. તેથી તેને 2 જીભ હોય છે એમ કહેવાય છે. તેને 2 જીભો કે દ્વિજીવા કહેવાય છે. સાપને તો જીભ બહુ ઉપયોગી છે. ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. સાપની આંખો પણ જાણવા જેવી છે. એની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે. એ બહુ લાંબુ જોઈ શકતો નથી. સાપને કાન હોતા નથી એ તો ખબર જ છે ને સોનલ? ભાઈ, તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? હા સોનલ, એવો એ સંગીત રસ્યો નથી. નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે. તો અહીંયા આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સાપને કાન હોતા નથી. તેથી જ્યારે મોરલી વાગે છે ત્યારે તે હુમલો કરવાની તૈયારી માટે એ ડોલતો હોય છે. ખરેખર એ સંગીત સાંભળતો નથી. ભાઈ, અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય. બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈને તો સાપ નોળિયા જેવું બને છે. સાપ નોળિયો લડ્યા જ કરતા હશે શું? નોળિયો સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે, તેથી તેને સાપનું ઝેર ચડતું નથી. પણ એ વાત બરાબર નથી. નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે. સાપ વિશે વધુ કંઈ? કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે. નાગણ 50થી 55 જેટલા ઈંડા એકસાથે આપે છે. નાગણના જણ્યા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. બધા કંઈ જીવતા નથી, પણ સાપ માનવજાતને ખૂબ ઉપયોગી છે. ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. તો અહીંયા કોળ એટલે એક પ્રકારના ઉંદરની જાતિ. જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા કરડતા હોતા નથી. સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે. ભાઈ, તો બધા સાપથી કંઈ બીવાનું નહીં, ખરું ને? હા સોનલ, ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા, ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે. તારા ભાભી તને હવે નાગપાંચમની વાર્તા કહે ત્યારે સાંભળજે, મજા આવશે. તો અહીં શબ્દાર્થ આપ્યા છે. આળેખવું એટલે કે દોરવું, ચિતરવું. એકટાણું એટલે એક ટંક જમવું તે. ભોરિંગ એટલે મોટો નાગ. દમ કાઢે એટલે કે થકવી દે, હંફાવે. શેષશાહી એટલે કે શેષ નાગ ઉપર સૂવાવાળા. ત્વચા ચામડી. તરે એટલે ભાત અથવા તો જાત. હેરત નવાઈ. ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની ઇન્દ્રિય નાક. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે કે કુલેર. તો અહીંયા સૌ પ્રથમ વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો. તો આપણે સાપ વિશે જે સાંભળ્યું હોય એ લખવાનું છે. સાપ વિશે મેં આવી માન્યતાઓ સાંભળી છે. સાપ ખજાનાની ચોકી કરે છે. નાગના માથા પર મણી હોય છે. કેટલાક સાપ ઉડી શકે છે. જો નર સાપને મારીએ તો માદા સાપ બદલો લે છે. કેટલાક સાપ 2 મોંવાળા હોય છે.
નાગ મદારીની બીન સાંભળી ડોલે છે. કેટલાક સાપના પડછાયાથી માણસ આંધળો બની જાય છે. જો કે આ બધી જ માન્યતાઓ છે જે ખરેખર સાચું નથી, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજો પ્રશ્ન છે, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? તો આપણે કહી શકીએ કે મેં સાપને ખેતરમાં, ઘરની આસપાસના મેદાનમાં જોયા છે અને પ્રાણી સંગ્રહાલયમાં પણ જોયા છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? તો આપણે જવાબ લખીશું કે જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું સૌ પ્રથમ ઘરના વડીલોને જાણ કરું. ત્યારબાદ સાપ પકડનાર સંસ્થા કે અનુભવી વ્યક્તિ હોય તો તેનો સંપર્ક કરી સાપને પકડીને આપણા ઘરથી દૂર જંગલમાં કે યોગ્ય જગ્યાએ સાપને છોડી દઈશું. પ્રશ્ન 4, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? જો કોઈને સાપ કરડે તો તેને જે અંગ પર સાપ કરડ્યો છે તેનાથી હૃદય બાજુની દિશામાં મજબૂત દોરી કે કપડું બાંધી દેવું જોઈએ, જેથી તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તે વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી જોઈએ, જ્યાં તેની જરૂરી સારવાર થઈ શકે. પ્રશ્ન 5, નાગપાંચમે શું શું કરવામાં આવે છે? નાગપાંચમના દિવસે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સવારે નાહી ધોઈ પાણીએરે કંકુથી નાગનું ચિત્ર દોરવામાં આવે છે. તેને દીવો, નાળિયેર અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. જે સ્ત્રીઓએ વ્રત કર્યું હોય છે તે સ્ત્રીઓ આગળના દિવસે બનાવેલા બાજરીના રોટલાનું દિવસમાં 1 ટંક ભોજન લે છે. નાગપાંચમના દિવસે વ્રત કથાનું શ્રવણ કથન કરવામાં આવે છે. પ્રશ્ન 6, ઉપવાસ અને વ્રતમાં શો ફેર છે? તો ઉપવાસ એટલે નિયમ તરીકે 1 ટંક 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયા, જેને આપણે ઉપવાસ કહીએ છીએ. વ્રત એટલે નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કાર્ય, અમુક કામ કરવાનો ધાર્મિક નિશ્ચય, તો તેને વ્રત કહેવાય છે. પ્રવૃત્તિ 2, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. તો અહીંયા ઘટના આપેલી છે અને સામે સોનલની ક્રિયા આપેલી છે અને એ આપણે જોડવાનું છે. પહેલું વાક્ય છે કે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા. તો સોનલની ક્રિયા કઈ છે? તો સોનલને અચરજ થયું, એટલે કે સોનલને નવાઈ લાગી કે ભાભી કેમ નાગનું ચિત્ર દોરતા હશે. બીજું વાક્ય, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. તો આવશે ચોથું, સોનલ પાણીયારા પાસે પાછી ગઈ. ત્રીજું વાક્ય, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. તો એમાં આવશે 1 નંબર, એટલે કે સોનલના મોંમાં પાણી આવ્યું, એટલે કે કુલેર જોઈને એને કુલેર ભાવતી હતી તેથી તેના મોંમાં પાણી આવ્યું. ચોથું વાક્ય, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે. 3 નંબર, એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. પ્રવૃત્તિ 3, સોના આવું કોને પૂછે કહે છે તે આપણે લખવાનું છે. પહેલું વાક્ય, ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આડેખે છે? તો સોના તેની બાને કહે છે. બીજું વાક્ય, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય? તો સોના તેના ભાઈને કહે છે. ત્રીજું વાક્ય, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, તેના ભાઈને કહે છે. ચોથું વાક્ય, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તેના ભાઈને કહે છે. પ્રવૃત્તિ 4, જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો ત્યાં આપણે હા અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ત્યાં આપણે ના લખવાનું છે. પહેલું વાક્ય છે કે સાપ દૂધ પીએ છે. તો અહીંયા હા અને ના બંને આવશે, કારણ કે આપણે આગળ પાઠની સમજૂતીમાં જોયું
કે સાપ પોતાના મુખ્ય ખોરાક તરીકે દૂધ નથી પીતો, પણ જેમ પાણી પીએ એ રીતે ક્યારેક દૂધ પણ પી શકે છે. તેથી હા અને ના બંને આવશે. બીજું વાક્ય, સાપને 2 જીભ હોય છે. તો ના, સાપને એક જ જીભ હોય છે. નાગનો મણી બહુ કિંમતી હોય છે. તો આ પણ ના આવશે, કારણ કે એવો કોઈ મણી હોતો નથી. ચોથું વાક્ય, સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે. તો આ પણ ખોટી વાત છે, એટલે ના આવશે. પાંચમું વાક્ય, સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ના શકે તો માંદો પડી જાય છે. તો આ સાચી વાત છે, એટલે હા આવશે. બધા સાપ ઝેરી હોતા નથી. તો આ પણ સાચું છે, એટલે હા લખીશું. સાતમું વાક્ય, સાપ બહુ દૂર જોઈ શકે છે. તો આ ખોટી વાત છે, સાપ બહુ દૂર જોઈ શકતો નથી. આઠમું વાક્ય, સાપને કાન હોતા નથી. તો આ પણ સાચી વાત છે કે એને કાન નથી હોતા. પ્રવૃત્તિ 5, ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે. તો એનો અર્થ થશે બધા સાપ ઝેરી હોતા નથી. તો આવા આપણે કેટલાક વાક્યો લખવાના છે. બધા છોકરા ક્યાં તોફાની હોય છે. તો આપણે અર્થ લખી શકીએ કે બધા છોકરા તોફાની હોતા નથી. બધા દિવસો ક્યાં સારા હોય છે. બધા દિવસો સારા હોતા નથી. એવી જ રીતે ત્રીજું વાક્ય, બધા કામ ક્યાં અઘરા હોય છે. બધા કામ અઘરા હોતા નથી. પ્રવૃત્તિ 6, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. ત્યાં એકટાણું, પૂજા સામગ્રી, નૈવેદ્ય, નાગ, પાણિયારા અને કુલેર. તો આ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. ભાભી આજ, એક ખાલી જગ્યા પછી આપ્યું છે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા. તો જ્યાં પાણીના વાસણ રહેતા હોય, પાણી રહેતું હોય તેવી જગ્યાને શું કહેવાય. તો તેને પાણિયારા કહેવાય. એટલે ભાભી આજ પાણિયારા પર, ફેણવાળો સાપ એટલે નાગ. તો પાણિયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા. અહીં કંકુ, ચોખા, ફૂલ વગેરે, તો તેને શું કહેવાય. તો પૂજાની સામગ્રી કહેવાય. તો પાસે પૂજા સામગ્રી પડી હતી. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ, તો એને શું કહેવાય. કુલેર. તો તેમણે કુલેરનું દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એટલે કે નૈવેદ્ય કહેવાય એને. તો કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. અને ભોજનનું વ્રત પાળવું તે, તો એકટાણું, એટલે આજે એ એકટાણું પણ કરશે. પ્રવૃત્તિ 7, લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. તો પહેલું વાક્ય, કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો પાણી આવી જવું, મોંમાં પાણી આવવું એટલે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. તો વાક્ય થશે, આજે મમ્મી પાણીપુરી બનાવવાની છે તે જાણી મારા મોંમાં પાણી આવી ગયું. બીજું વાક્ય, બાએ સોનાને માંડીને વાત કહી. તો માંડીને વાત કરવી એટલે કે શરૂઆતથી બધી વાત કહી. તો વાક્ય થશે, મારા મિત્રને મેં માંડીને વાત કહી. ત્રીજું વાક્ય, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વારે આવ્યા. તો વારે આવવું એટલે મદદે આવ્યું. તો વાક્ય થશે, સાયકલ ચલાવતા પડી જતા મારો મિત્ર મારા વારે આવ્યો. પ્રવૃત્તિ 8, સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેનો અર્થ લખો. અહીં ઉદાહરણ આપ્યું છે, સાપ કાઢતા ગો પેઠી, એટલે કે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી. તો એવી કેટલીક સાપને લગતી કહેવત આપણે લખવાની છે. અહીંયા પહેલી આપી છે કે સાપ મરે અને લાકડી તૂટે નહીં, એટલે કે નુકસાન વગર કામ થઈ જાય.
બીજી કહેવત છે કે સંગ્રહ સાપ પણ કામનો, એટલે કે સાચવીને રાખેલી નજીવી એટલે કે સામાન્ય વસ્તુ પણ ઉપયોગી થાય. ત્રીજી કહેવત સાપ ગયાને લીસોટા રહી ગયા, એટલે કે સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. ચોથી કહેવત સાપને ઘેર પરોણો સાપ, એટલે કે દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. પાંચમું વાક્ય સાપના દરમાં હાથ નાખવો, એટલે કે જાણી જોઈને મુશ્કેલી નોતરવી. પ્રવૃત્તિ 9 પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ આજે વચ્ચે ખાલી જગ્યા આપી છે અને છેલ્લે લખ્યું છે કે વરસાદ પડ્યો, તો આપણે વચ્ચે કેટલાક શબ્દો ક્રમિક ઉમેરતા જવાનું છે. ઉદાહરણ આપ્યું છે કે આજે સવારે વરસાદ પડ્યો, તો અહીંયા પહેલો શબ્દ આપણે ઉમેર્યો સવારે. બીજા વાક્યમાં આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો, તો અહીંયા સવારે અમદાવાદ શહેરમાં એ શબ્દ આપણે ઉમેર્યો છે. આગળનું વાક્ય આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. આગળનું વાક્ય થશે કે આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તેવી રીતે આપણે પણ કેટલાક વાક્યો બનાવવાના છે. અહીં વાક્ય તમને આપ્યું છે મેં અને ખાલી જગ્યા આપી છે અને છેલ્લે લખ્યું છે કે સાપ જોયો, તો આપણે એ જ રીતે વાક્ય બનાવીશું. મેં શાળાએ જતા સાપ જોયો. બીજું વાક્ય મેં શાળાએ જતા ભાવેશભાઈના ખેતરમાં સાપ જોયો. ત્રીજું વાક્ય મેં શાળાએ જતા ભાવેશભાઈના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું વાક્ય મેં શાળાએ જતા ભાવેશભાઈના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું વાક્ય મેં શાળાએ જતા ભાવેશભાઈના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. પ્રવૃત્તિ 10 ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે હું બજારમાં ગયો હતો, એટલે ભૂતકાળનું વાક્ય હું બજાર જાઉં છું એટલે વર્તમાનકાળ, અને હું બજાર જઈશ એટલે ભવિષ્યકાળ. તો આ રીતે આપણે ત્રણેય કાળના વાક્યો લખવાના છે. તો અહીંયા છેલ્લે ભવિષ્યકાળનું વાક્ય આપ્યું છે કે અમે સાપ જોઈશું, તો એને લગતું વાક્ય આપણે લખવાનું છે. અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ અને અમે સાપ જોઈશું. તો અહીંયા નીચે ભૂતકાળનું વાક્ય આપ્યું છે કે અમે ગીરના પ્રવાસે ગયા હતા, તો વર્તમાન કાળમાં થશે અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અને ભવિષ્યકાળમાં થશે અમે ગીરના પ્રવાસે જઈશું. તો આવા વાક્યો આપણે જાતે બનાવવાના છે. હું ક્રિકેટ રમવા ગયો હતો, હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમીશ. રાજેશે લેસન કર્યું હતું, રાજેશ લેસન કરે છે, રાજેશ લેસન કરશે. મારી મમ્મી જમવાનું બનાવતી હતી, મારી મમ્મી જમવાનું બનાવે છે, મારી મમ્મી જમવાનું બનાવશે. પ્રવૃત્તિ 11 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી ધાર્મિક ક્રિયા. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેથી જ વ્રત કરવામાં આવે છે. બીજો પ્રશ્ન સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? તો ઉંદર અનાજ અને વસ્તુનો બગાડ કરે છે, સાપ અનાજનો બગાડ કરનાર ઉંદરને ખાય છે, તેથી ઉંદરની વસ્તી નિયંત્રણમાં રહે છે. ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓમાં વપરાય છે, ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવામાં ઉપયોગ થાય છે. ત્રીજો પ્રશ્ન નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય, તો
તો નાગણ એક સાથે 50થી 55 જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટાભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? તો સાપ કરડે તો સૌપ્રથમ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરવામાં આવે છે. સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધી રસી પણ મૂકવામાં આવે છે. પ્રવૃત્તિ 12. કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. તો અહીંયા સાપ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન એટલે કે અગ્નેય દ્વારા નીચે એક વ્યંગ આપવામાં આવ્યો છે, તે આપણે સમજીશું. સાપ तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया. एक बात पूछूं, उत्तर दोगे? तब कैसे सीखा डसना, विष कहाँ पाया? तो અહીંયા વ્યંગ કરવામાં આવ્યું છે કે જેમ શહેરીજનો એટલે કે શહેરના લોકો જે બહારથી સભ્ય દેખાય છે પણ ખરેખર તેઓ સભ્ય હોતા નથી, તેમની અંદર પણ કેટલાક વિષ એટલે કે ઈર્ષારૂપી વિષ ભરેલું હોય છે. તો સાપને કહે છે કે તું તો શહેરમાં નથી રહેતો, તો તે ક્યાંથી ડંખ મારવો અને ઝેર તું ક્યાંથી લાવ્યો, એવું શહેરીજનો પર વ્યંગ કરે છે. ચાલો યાદ કરીએ, તમને કઈ પ્રવૃત્તિમાં ખૂબ મજા પડી, કેમ? તો અહીંયા તમને જે પ્રવૃત્તિ ગમી હોય તેનો ક્રમ લખવાનો છે. કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં તમે તમારા મિત્રની મદદ લીધી હતી, તો એ પ્રવૃત્તિ વિશે તમારે લખવાનું છે. સૂચના મુજબની કઈ પ્રવૃત્તિ કરવામાં તમારે વધુ પ્રયત્ન કરવો પડ્યો હતો, તો એ પ્રવૃત્તિનો ક્રમ તમારે લખવાનો છે. એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે, બોલો, તો એ શબ્દો તમારે બોલવાના છે. વાક્ય આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ હતી તેના ક્રમ લખો. તો અહીંયા વાક્યની આધારિત જે પ્રવૃત્તિ છે તેનો ક્રમ લખવાનો છે. કહેવત વિશેના પ્રશ્નમાં તમે કેટલી કહેવત શોધી હતી, તો તમે જેટલી કહેવત લખી હોય એ તમારે લખવાનું છે. એ કહેવત શોધવા તમે શું શું કર્યું હતું, તો એ કહેવત શોધવા માટે તમે કોનો સહારો લીધો, તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. શબ્દકુંજ. અગાઉ શીખેલા એકમોમાંથી તથા વર્ગ, શાળા કે ઘરમાં થતી વાતો, બજારમાં જોયેલી જાહેરાતો, બિલ વગેરેમાંથી વિદ્યાર્થીઓએ સાંભળેલા કે વાંચેલા નવા શબ્દોની નોંધ આ શબ્દકુંભમાં કરાવવી. વિદ્યાર્થીઓએ નોંધેલા નવા શબ્દો પૈકી એક શબ્દ વારાફરતી બોલવા કહો. તેઓ જે શબ્દો બોલે તે બોર્ડ પર નોંધતા જાઓ. શબ્દોનું પુનરાવર્તન ટાળવું, એટલે કે આ પ્રવૃત્તિ વર્ગમાં જ કરવાની છે અને જે બાળકો નવા નવા શબ્દો બોલશે એ શબ્દ બોર્ડ પર લખવાના છે, અને બોલાયેલો અથવા તો લખાયેલો શબ્દ ફરી આવે તો ફરી લખવાનો નથી. તે જ વખતે તેમણે તે શબ્દ ક્યાં સાંભળ્યો, વાંચ્યો હતો તે પૂછો. શબ્દ વિશે ચર્ચા કરો. ત્યારબાદ બોર્ડ પર નોંધાયેલા બધા શબ્દો વિદ્યાર્થીઓને અહીં આપેલી જગ્યામાં નોંધી લેવા કહો. આ રીતે શબ્દકુંભને સમૃદ્ધ કરતા રહો. તો અહીંયા શબ્દકુંભમાં તમારે કેટલાક નવા શબ્દો જે તમે બજારમાંથી કે ઘર, શાળા વગેરેમાંથી જે શબ્દો તમે નવા મેળવ્યા છે એ શબ્દો તમારે અહીં લખવાના છે. તો અહીં આપણે આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ કર્યું. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.